ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આગળના જે ટાઈમ ટેબલ મુજબ આપણે જે લેક્ચર હતા એ બધા જોઈ લીધા છે, બરોબર. જે ગ્રુપમાં નવા આવેલા હોય એમને જો ટાઈમ ટેબલ ન મળ્યું હોય તો આપણે ફરી વખત ગ્રુપમાં ટાઈમ ટેબલ મોકલી દઈશું. ગ્રુપમાં ન જોડાણેલા હોય તો ગ્રુપમાં જોડાઈ દેજો. આ બધી ટેસ્ટ ને લેક્ચર ને બધું ટાઈમ ટેબલ મુજબ આવે છે, બરોબર. હવે આજના ટાઈમ ટેબલ મુજબ આપણે છે સરખામણી જોવાનું છે. આપણે શું જોવાનું છે? સરખામણી, બરોબર. હવે સરખામણી એટલે શું, એમાં કેવો પ્રશ્ન પૂછાય એના વિશે થોડીક આપણે માહિતી મેળવવાની છે. આ અઘરું ટોપિક જરાય નથી, માત્ર ને માત્ર થોડુંક ધ્યાનથી પ્રશ્ન વાંચવાનો છે એટલે તમારે એ બધા માર્ક એમાં પૂરેપૂરા મેળવવાની શક્યતા રહેશે, બરોબર. ચાલો આગળ વધીએ. આપણે જોઈએ પ્રશ્ન કેવા પૂછાય છે. તો અહીંયા જુઓ, તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે ભાઈ કેરીનું વૃક્ષ કેળાના વૃક્ષથી ઊંચું છે. ખજૂરનું વૃક્ષ છે એ કેરીના વૃક્ષથી ઊંચું છે. સફરજનનું વૃક્ષ નાળિયેરીના વૃક્ષથી નાનું છે. કેળા અને નાળિયેરીના વૃક્ષ એક સરખા ઊંચા છે. તો સૌથી નાનું વૃક્ષ કયું છે? હવે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો આમાં પહેલા તો આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ લખતું જવું પડે, એટલે થોડુંક આપણને વધારે સહેલું પડે. બાકી આમનામ આપણે ભેગું કરવા જઈએ તો આપણે એકલી રકમ ઉપરથી એમનામ આપણે જવાબમાં ભૂલ પડવાની શક્યતા રહે. એમાં કઈ રીતે સ્ટેપ પાડવાના? તો જુઓ, પહેલું વાક્ય આપણને આપ્યું છે કે ભાઈ કેરીનું વૃક્ષ એ કેળાના વૃક્ષથી ઊંચું છે. તો ઊંચું હોય એને ઉપર લખવાનું છે, નીચું હોય એને નીચે લખવાનું છે, બરોબર. કેરીનું વૃક્ષ છે એ કેળાના વૃક્ષથી ઊંચું છે. તો આપણે પહેલા અહીંયા લખવાનું કેરી, પછી નીચે લખવાનું છે કેળું, બરોબર, કેળાનું વૃક્ષ. ચાલો, તો આનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ કેરીનું વૃક્ષ છે એ કેળાના વૃક્ષ કરતા ઊંચું છે. ચાલો, એ પહેલું વાક્ય થઈ ગયું. બીજું વાક્ય છે કે ખજૂરનું વૃક્ષ છે એ કેરીના વૃક્ષથી ઊંચું છે. ખજૂરનું વૃક્ષ કેરીના વૃક્ષથી ઊંચું છે. તો ખજૂરનું વૃક્ષ ઉપર લખવાનું, કેરીનું વૃક્ષ નીચે લખવાનું. તો હાલો બીજું અહીંયા આમ લખી નાખો, આ ખજૂર, અહીંયા કેરી. એના પછી તો કે સફરજનનું વૃક્ષ છે એ નાળિયેરીના વૃક્ષથી નીચું છે. શું કીધું? સફરજનનું વૃક્ષ છે એ નાળિયેરીના વૃક્ષથી શું છે? નાનું છે. એટલે સફરજન છે એ નીચે લખવાનું છે આપણે, અને નાળિયેર છે એ ઉપર લખવાનું છે. આટલું ક્લિયર થયું? હાલો, હવે તો કે કેળા અને નાળિયેરના વૃક્ષ એક સરખા ઊંચા છે. કેળા અને નાળિયેર છે એ સરખા છે. કેવા છે? સરખા છે. હાલો, તો હવે આપણે સૌથી નાનું વૃક્ષ કયું છે એ આપણે મેળવવાનું છે. ઓકે, ચાલો. તો હવે આમાં આપણે શું કરશું? પહેલા તો જો આ પહેલું જે છે ને એ આપણે લખી નાખીએ કે ભાઈ કેરી, કેળા. આ પહેલો જે સંબંધ છે ને એ આમ નામ આપણે અહીં લખી નાખ્યો. હાલો, આ પહેલું આપણે લખી નાખ્યું. હવે આપણે લખવાનું છે ખજૂર અને કેરી વાળું. તો કેરી છે એનાથી ઉપર ખજૂર આવે. ખજૂરનું વૃક્ષ કેરી કરતા ઊંચું છે. તો આ કેરી અહીંયા આપણે લખ્યો એની ઉપર આપણે લખી નાખશું ખજૂર. આટલું થઈ ગયું. હવે આ થઈ ગયું. પછી તો કે નાળિયેર અને સફરજન વાળું લખવાનું છે. તો નાળિયેર અને સફરજન આપણે ક્યાં લખવા એ આપણને કઈ રીતે ખબર પડે? તો અહીંયા આપણને આપેલું છે કેળા અને નાળિયેરના વૃક્ષ સમાન છે. કેવા છે? કેળા અને નાળિયેરનું વૃક્ષ સમાન છે. તો કેળાની સાથે અહીંયા નાળિયેર આપણે લખી નાખીએ. ઈ બે તો સમાન છે. અને સફરજન છે એ નાળિયેર કરતા કેવું છે? નીચું છે. તો નાળિયેર કરતા નીચું હોય તો કેળા કરતા પણ નીચું જ થવાનું છે. તો અહીંયા લખી નાખીએ સફરજન. તો આ આપણો ક્રમ થઈ ગયો. સૌથી નીચું સફરજન, એનાથી ઊંચું કેળું અને નાળિયેર, એનાથી ઊંચું કેરી અને એનાથી ઊંચું ખજૂર. આ ક્રમ થયો. આપણને કીધું સૌથી નાનું વૃક્ષ. તો સૌથી નાનું વૃક્ષ કયું થાય? સફરજન થાય. સૌથી નાનું વૃક્ષ કયું થાય? સફરજન થાય. સૌથી મોટું કીધું હોય તો ખજૂર જવાબ આવે, બરોબર. તો આ રીતે આના જવાબ આપવાના હોય છે. કાંઈ અઘરું હોતું નથી. ખાલી ટોપિક આમ સ્ટેપ બાય સ્ટેપ આપણે લખતું જવાનું. જે પ્રશ્નમાં આપણને જે વાક્ય આપ્યું છે એ પ્રમાણે આપણે આ રીતે મેં જે અહીંયા લખ્યા છે એ રીતે લખતું જવાનું, બરોબર. આ રીતે સ્ટેપ પાડતા જવાના, એટલે અઘરું લાગશે નહીં. હવે આના પછી એક હજી દાખલો જોઈએ એટલે વધારે અંદાજો આવી જાય આપણને. હવે જુઓ, અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે રામ એ મોહન કરતા ધીમો ચાલે છે. રોહન એ ગંભીર જેટલી ઝડપથી ચાલે છે, તથા કેતન ગંભીરથી ઝડપી ચાલે છે. તો સૌથી ઝડપી કોણ ચાલે છે? આવો આપણને પ્રશ્ન પૂછો. પ્રશ્ન વાંચીને જવાબ આપવા જશો તો કાંઈ ભેગું નહીં થાય. મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ લખતું જાવું. જો રામ એ મોહન કરતા ધીમો ચાલે છે.
તો ઝડપી ચાલતું હોય એને ઉપર લખવાનું, ધીમે ચાલતું હોય એને નીચે લખવાનું, બરોબર. રામ ઈ મોહન કરતા ધીમો ચાલે છે, તો રોહન છે એ રામ કરતા ઝડપી ચાલે છે, એનો મતલબ એવો થયો ને. રામ છે એ રોહન કરતા ધીમો ચાલતો હોય તો રોહન ઈ રામ કરતા ઝડપી જ ચાલતો હોય, બરોબર. તો રામ અહીંયા ધીમે ચાલે છે, રોહન ઝડપી ચાલે છે, એનો મતલબ આપણે રોહન ને ઉપર લખવાનું છે, રામ નીચે લખવાનું છે. કહેવાનો મતલબ સમજ્યા? અહીંયા આવો મતલબ થાય કે રામ છે એ રોહન કરતા ધીમો ચાલે છે. પહેલું વાક્ય આપણું કમ્પ્લીટ. બીજું વાક્ય, રોહન એ ગંભીર જેટલી જ ઝડપથી ચાલે છે. રોહન છે એ ગંભીર જેટલી જ ઝડપથી ચાલે છે, તો રોહન બરાબર આપણે ગંભીર લખી શકીએ, કારણ કે બંને સમાન ઝડપથી ચાલે છે. આટલું ક્લિયર? હવે તો કે કેતન એ ગંભીરથી ઝડપથી ચાલે છે, કેતન ગંભીરથી ઝડપી ચાલે છે, તો ગંભીર છે એ ધીમે ચાલે છે, એનાથી ઝડપી ચાલે છે કેતન. આમ થયું. હવે તો કે આપણને કીધું સૌથી ઝડપી કોણ ચાલે છે, એના માટે આપણે આ બંને જે સ્ટેપ લખ્યા એને ભેગા કરી દેવાના. તો ભેગા કરવા માટે શું કરવાનું, તો કે આ પહેલું સ્ટેપ છે ને એ લખી નાખવાનું. પહેલા તો પહેલું સ્ટેપ લખી નાખ્યું, રોહન બરાબર ગંભીર. રોહન અને ગંભીર કરતા ધીમે કોણ ચાલે છે, રામ. હવે અહીંયા આપણને આપ્યું કે ભાઈ ગંભીર કરતા કેતન છે એ ઝડપી ચાલે છે, કેતન છે એ ગંભીર કરતા ઝડપી ચાલે છે, તો ગંભીર અને રોહન બંને સમાન ઝડપે ચાલતા હોય, તો કેતન છે એ ગંભીર કરતા ઝડપથી ચાલતો હોય તો રોહન કરતા પણ ઝડપથી જ ચાલતો હોય, એટલે અહીંયા લખી નાખવાનું કેતન. આપણને કીધું સૌથી ઝડપી કોણ ચાલે, તો સૌથી ઝડપી કોણ ચાલે છે, કેતન ભાઈ ચાલે છે, સૌથી ઝડપી કેતન ચાલે છે. તો આ રીતે આપણો સાચો જવાબ થઈ ગયો કેતન. સૌથી ધીમું કીધું હોત તો આમાં જવાબ આવે રામ. આટલું ક્લિયર? ચાલો, તો હવે ટપ્પો પડતો હોય તો આપણે આનાથી આગળનો પ્રશ્ન જોઈએ. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો NMMS ની પરીક્ષા આપવાના હોય અને એની પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા પણ આપવાની હોય, બરોબર, તો તમારે અત્યારે NMMS ની અલગથી બુક લેવી અને પછી જ્ઞાન સાધના માટે પાછી અલગથી બુક લેવી, આવું કરવાની જરૂર નથી. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે, જેમાં બંને પરીક્ષાનો સિલેબસ આવરી લેવામાં આવેલો છે, બરોબર. તમે બે અલગ અલગ બુક લેશો, NMMS અને જ્ઞાન સાધના બે અલગ અલગ લેશો તો પણ તમને ઘણો એવો ભાવમાં ફેર પડી જશે, કારણ કે આ 430 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરશો ને તો 315 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક આવી જશે, બરોબર. કુરિયર ચાર્જ ફ્રી રહેશે, તો બે અલગ અલગ બુક લેવા કરતા એક બુક લેવી સારી. તો આ બુકનો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, અથવા તો આ નંબર પર છે, તમારે NMMS પ્લસ GSSC બુક લખીને મેસેજ કરવો વોટ્સઅપમાં, એટલે બુક લેવાની જે પ્રોસેસ છે એ તમને ત્યાં જાણ કરવામાં આવશે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે, એટલે વાલીની મદદ લેજો. આગળ વધીએ આપણે પ્રશ્ન તરફ. અહીંયા આપણે પ્રશ્ન આપેલો છે કે યુવરાજ એ વિશાલ કરતા ઊંચો છે, હસમુખ એ દિક્પાલ કરતા ઊંચો છે, યુવરાજ એ દિક્પાલ કરતા નીચો છે, તો સૌથી ઊંચું કોણ હશે? પ્રશ્ન વાંચીએ તો આપણને આમાં કાંઈ ટપવો પડે નહીં. મેં કીધું એમ સ્ટેપ બનાવી નાખવાના, એટલે જાજી માથાકૂટ કરવી પડે નહીં. સ્ટેપ કઈ રીતે બનાવવાના કે વાક્ય પ્રમાણે લખતું જવાનું. પહેલું વાક્ય આપ્યું છે કે ભાઈ યુવરાજ એ વિશાલ કરતા ઊંચો છે, તો ઊંચું હોય એને ઉપર લખશું, તો યુવરાજ છે એ વિશાલ કરતા તો ઊંચો છે. હાલો, થઈ ગયું. યુવરાજ છે એ વિશાલ કરતા ઊંચો છે. હસમુખ છે એ દિક્પાલ કરતા ઊંચો છે, તો ઉપર લખશું હસમુખ. કોના કરતા ઊંચો છે, તો કે દિક્પાલ. ચાલો, હવે તો કે યુવરાજ એ દિક્પાલ કરતા નીચો છે. ભાઈ નીચું હોય એને નીચે લખવાનું, ઊંચું હોય એને ઉપર લખવાનું, તો યુવરાજ છે દિક્પાલ કરતા નીચો છે, તો દિક્પાલ યુવરાજ કરતા ઊંચો થયો. ચાલો, યુવરાજ. હવે તો કે સૌથી ઊંચું કોણ હશે એ આપણને પૂછ્યું, તો એના માટે તો કે આ ત્રણેયને ભેગા કરવાના છે. ભેગા કરવા માટે શું કરશું, તો કે આ પહેલું સ્ટેપ અહીંયા લખી નાખીએ આપણે. આ યુવરાજ, એની નીચે વિશાલ. હવે હસમુખ અને દિક્પાલ અહીંયા ત્યાં તમારે હજી મેચ નહીં થાય, તો એના માટે આ ત્રીજું સ્ટેપ જુઓ કે યુવરાજ કરતા દિક્પાલ ઊંચો છે, યુવરાજ કરતા દિક્પાલ ઊંચો છે, તો યુવરાજની ઉપર લખી નાખો દિક્પાલ. આ ત્રીજું સ્ટેપ હતું એ આપણે લઈ લીધું. હવે વધ્યું આ વચ્ચેનું સ્ટેપ, તો એમાં આપણને કીધું કે હસમુખ એ દિક્પાલ કરતા ઊંચો છે, તો દિક્પાલની ઉપર આપણે લખવાનું છે હસમુખ. ચાલો, તો હવે આમાં તમે કહી શકો કે સૌથી ઊંચું કોણ હશે,
રાઈટ, સૌથી ઊંચું કોણ હશે? હસમુખ સૌથી ઊંચો થશે. તો અહીંયા જવાબ આવશે ડી. હવે તમને અહીંયા એવું કીધું હોય કે સૌથી નીચું કોણ, તો સૌથી નીચું કોણ થશે? વિશાલ થશે. સૌથી નીચું કોણ થશે? વિશાલ થશે. ઓકે, આટલું સમજાય છે? તો આગળનો પ્રશ્ન જોઈએ. બરોબર, જે નો સમજાય એ કોમેન્ટ કરતા જજો, એટલે આપણે તમને આગળના લેક્ચરમાં એ કવર કરવાની ટ્રાય કરશું. આગળ વધીએ. ચાલો, હવે અહીંયા પ્રશ્ન છે, પારસ એ રિયા કરતા ઉંમરમાં નાનો છે પરંતુ પ્રતાપ કરતા મોટો છે. વનરાજ એ રિયા કરતા ઉંમરમાં મોટો છે, તો ઉંમરમાં સૌથી મોટું કોણ થશે? હવે અહીંયા તમને જુઓ, પહેલા વાક્યમાં છે ને બે વસ્તુ ભેગી છે. પારસ છે ને, પારસ એ રિયા કરતા ઉંમરમાં નાનો છે પરંતુ પ્રતાપ કરતા મોટો છે. એટલે પહેલા આપણે અહીંયા લખી નાખવાનું પારસ. પારસ એ રિયા કરતા ઉંમરમાં નાનો છે. પારસ રિયા કરતા ઉંમરમાં નાનો છે એટલે રિયાથી નીચે આવશે પારસ. અને પ્રતાપ કરતા મોટો છે એટલે પ્રતાપ છે એ પારસથી નીચે આવશે. થઈ ગયું? જો પારસ એ રિયા કરતા નાનો છે, પ્રતાપ કરતા મોટો છે. આટલું ક્લિયર? હવે તો કે વનરાજ એ રિયા કરતા ઉંમરમાં મોટો છે. રિયા કરતા કોણ મોટું છે? વનરાજ. વનરાજ રિયા કરતા મોટો છે. હવે આપણને કીધું કે ઉંમરમાં સૌથી મોટું કોણ થશે, તો આપણે કઈ રીતે કરશું? આ ત્રણેય, આ બંને સ્ટેપ છે એને ભેગા લખી નાખશું. તો પહેલું સ્ટેપ લખી નાખીએ રિયા, એની નીચે છે પારસ, એની નીચે પ્રતાપ. આ પહેલું સ્ટેપ આપણે લખી નાખ્યું. હવે બીજું સ્ટેપમાં એવું છે કે રિયા કરતા વનરાજ મોટો છે, તો રિયાની ઉપર આપણે વનરાજ લખીશું. અહીંયા આપણે લખીશું વનરાજ. હવે આપણે કહી શકીએ સૌથી મોટું કોણ, તો કે વનરાજ સૌથી મોટો થશે. થઈ ગયું? ઉંમરમાં સૌથી મોટું વનરાજ. વિકલ્પ ડી સાચો જવાબ આવશે. અને સૌથી નાનું કીધું હોત તો જવાબ આવે પ્રતાપ. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. 5 પુસ્તકો એકબીજા પર ગોઠવાયેલા છે. ઈ એ એની ઉપર છે, સી એ બી ની નીચે છે. જો એ અને એ બી ની ઉપર અને ડી એ સી ની નીચે હોય તો સૌથી ઉપર કયું પુસ્તક છે? પ્રશ્ન વાંચ્યો તો કાંઈ નહીં સમજાય. લાઈન ટુ લાઈન લેતા જશો, સ્ટેપ પાડતા જશો તો અઘરું નથી. જો 5 પુસ્તકો એકબીજા ઉપર ગોઠવાયેલા છે, હાલો એને આપણે કઈ કામ નથી. હવે અહીંથી આપણે લખતા જઈએ. ઈ એ એની ઉપર છે. ઉપર હોય એને ઉપર લખવાનું, નીચે હોય એને નીચે લખવાનું. તો આ ઈ છે એ કોની ઉપર છે? તો કે એ ની ઉપર છે. પછી સી એ બી ની નીચે છે, તો અહીંયા બી અને નીચે સી. જો એ છે એ બી ની ઉપર, આ એ છે એ બી ની ઉપર છે, અને ડી છે એ સી ની નીચે છે. તો ડી છે, સોરી, ડી કોની નીચે? સી ની નીચે છે ડી. આટલું ક્લિયર? જો ઈ એ એની ઉપર છે, આ થઈ ગયું એની ઉપર ઈ. સી એ બી ની નીચે છે, આ બી ની નીચે સી. એ છે એ બી ની ઉપર છે, તો આ એ બી ની ઉપર થઈ ગયો. ડી એ સી ની નીચે છે, તો આ ડી છે એ સી ની નીચે થઈ ગયો. હવે તો કે હવે આપણે આ બધું ભેગું કરવાનું છે. પહેલા તો પહેલું સ્ટેપ લખી નાખીએ. અહીંયા લખી નાખો ઈ, અહીંયા લખી નાખો એ. હવે તો કે જુઓ, આ પહેલું થઈ ગયું. પછી આમાં ઈ અને એ સાથેનો કઈ સંબંધ હોય એવું સ્ટેપ દેખાય? તો કે આ સ્ટેપ છે. જુઓ, અહીંયા એ ની નીચે કોણ આવે? બી આવે. અહીંયા લખી નાખો બી. આ સ્ટેપનું કામ થઈ ગયું. હવે તો કે અહીંયા બી છે, તો બી ની નીચે કોણ આવે? તો કે સી આવે. આ સ્ટેપ લખી નાખો. અહીંયા આવ્યું સી. હવે તો કે સી ની નીચે ડી છે પાછો. જો તો સી ની નીચે આવશે ડી. તો ક્રમ કંઈક આવો થશે. આ ઈ, એના નીચે એ, એની નીચે બી, એની નીચે સી અને એની નીચે થશે ડી. હવે આપણને એવું કીધું કે સૌથી ઉપર કયું પુસ્તક છે, તો સૌથી ઉપર કયું પુસ્તક થાય? સૌથી ઉપર ઈ થાય. સૌથી ઉપર કયું પુસ્તક થાય? ઈ થાય. અને સૌથી નીચે પૂછ્યું હોય તો ડી જવાબ આવે. સૌથી નીચે પૂછ્યું હોય તો જવાબ આવશે ડી. ઓકે, ટપ્પો પડે છે? નો સમજાય તો કેજો. બરોબર? તો આનું નામ છે સરખામણી. આમાં બીજું કાંઈ કરવાનું હોતું નથી. તમારે એક સ્ટેપ બનાવતા જવાના છે. જો પ્રશ્ન વાંચીને જવાબ આપવાની ટ્રાય કરશો તો ભૂલ પડવાના ચાન્સ રહેશે.
તમે કદાચ પ્રશ્ન વાંચીને જવાબ આપી પણ શકતા હો, હું એવું નથી કહેતો કે પ્રશ્ન વાંચીને ન જ આપી શકો, પણ એમાં ભૂલ પડવાના ચાન્સ રહેશે. તો આવા સ્ટેપ બનાવો તો તમારે વધારે સરળતા રહેશે. હવે આજે તમે જે ટોપિક ભણ્યા છો, આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ થોડી વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરોબર? ત્યાંથી ન ફાવે તો અહીંયા જે આ નંબર દેખાય છે, આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે, એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે, બરોબર? બાકી વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો એ કરી દો, અને હવે જે ટાઈમ ટેબલ મુજબ આગળનો લેક્ચર આવતો છે એ લેક્ચરમાં પાછા ભેગા થાશું. ત્યાં સુધી હવે આપણે રજા લઈએ. આભાર.